જંબુસર કોલેજમાં ડિજિટલ ડિટોક્સ કાર્યક્રમ દ્વારા માનસિક આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી। જંબુસર સ્થિત જેમ્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ હેઠળ માનસિક આરોગ્ય માટેની પહેલ અંતર્ગત વિષય કાર્યક્રમનું આયોજન તારીખ 19 જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોમાં વધતી ડિજિટલ આદતો, મોબાઈલ અને સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગથી થતી માનસિક અસરો અંગે જાગૃતિ લાવવાનો અને માનસિક આરોગ્યને મજબૂત બનાવવાનો હતો। કાર્યક્રમ દરમિયાન એક વિશિષ્ટ ડિજિટલ ડિટોક્સ એક્સરસાઇઝ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ 1 કલાક માટે મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાથી સંપૂર્ણ રીતે દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રવૃત્તિ દરમિયાન ભાગ લેનારાઓને પોતાની દૈનિક આદતો પર આત્મમંથન કર્યું અને મનની શાંતિ, ધ્યાન ક્ષમતા તથા એકાગ્રતા વધ્યાનો અનુભવ કર્યો। આ ડિજિટલ ડિટોક્સ એક્સરસાઇઝ અંગે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો પ્રતિભાવ અત્યંત સકારાત્મક રહ્યો હતો। ઘણા વિદ્યાર્થીઓએ મોબાઈલ વિના સમય વિતાવવાથી માનસિક હળવાશ અને એકાગ્રતામાં વધારો અનુભવાયો હતો। આ કાર્યક્રમના સફળ આયોજન માટે NTFના નોડલ ઓફિસર પ્રોફેસર ડૉક્ટર રુચિતા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। કોલેજના માનનીય પ્રિન્સિપાલ ડૉક્ટર KM પ્રજાપતિ સાહેબનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમના માર્ગદર્શન અને સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ કાર્યક્રમ દ્વારા કોલેજે માનસિક આરોગ્ય પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી અને વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો સકારાત્મક અને સંતુલિત ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા।